નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો, કોરોના કાળ દરમિયાન સરકારી કર્મચારી અને પેન્શનર્સો માટે જે ડીએ રોકી દેવામાં આવ્યા હતા અને આમ 18 મહિના સુધી આ ડીએ જે રોકવામાં આવ્યા હતા તેને એરિયસને લઈ અને છેલ્લા 4 વર્ષથી મિત્રો કેન્દ્ર સરકારના કર્મચારી તેમજ પેન્શનર્સ યુનિયનો સરકાર સમક્ષ દેખાવો અને મિત્રો વાટાઘાટાઓ ચાલી રહી છે. તદુપરાંત મિત્રો, ગતરોજ કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્ત્વની એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી, જેમાં સરકારી કર્મચારીઓને નવા વર્ષમાં મિત્રો 18 મહિનાના જે ડીએ એરિયસ છે તેને લઈ અને શુભ સમાચાર મળી શકે છે. આપ સૌને જણાવી દઈએ કે હાલમાં સંસદમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે, જેમાં મિત્રો અદાણી ગ્રુપના જે મિત્રો અમેરિકાના જે કૌભાંડને લઈ અને છેલ્લા 7-8 દિવસથી મિત્રો હજુ સુધી સંસદનું સત્ર એક પણ દિવસ ચાલ્યું નથી. પરંતુ હવે સંસદનું સત્ર ચાલુ થતાં મિત્રો સરકાર દ્વારા આ 18 મહિનાના એરિયસના મુદ્દાને લઈ અને ક્યાંક ને ક્યાંક 20 ડિસેમ્બર સુધીમાં નિર્ણય લેવામાં આવે અને આગામી નવું વર્ષ એટલે કે 1 જાન્યુઆરી 2025 પછી ગમે ત્યારે સરકાર 18 મહિનાના ડીએના એરિયસ લઈ અને કરોડો પેન્શનર્સ અને કર્મચારીઓને મિત્રો મોટી ભેટ આપે તેવી મિત્રો આશાઓ સેવાઈ રહી છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે કેન્દ્ર સરકારની મોટી જાહેરાત નવા વર્ષમાં કર્મચારીઓના ખાતામાં કઈ રીતે મિત્રો પૈસા જાહેર કરશે તેને લઈ અને મિત્રો વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી નોકરીઓ, પેન્શનર્સો અને મિત્રો ભરતીઓના ન્યૂઝ તમને સરળતાથી અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે સમગ્ર દેશ સાથે સમગ્ર વિશ્વ COVID-19 એટલે કે કોરોનાના જે સમય રોગચાળો છે તેના સામે ઝઝૂમી રહ્યું હતું. તે દરમિયાન 1 જાન્યુઆરી 2020થી લઈ અને 30 જૂન 2021 એમ 18 મહિના સુધી સરકારે પણ મિત્રો દેશમાં આવેલી આ વિકટ પરિસ્થિતિમાં પ્રજાને મિત્રો પહોંચી વળવા માટે, પ્રજાની સુવિધાઓ અને પ્રજાના પેટના જે ખાડા પૂરવા માટે આ સરકારી કર્મચારી અને પેન્શનર્સોના ડીએના હપ્તાઓ 3 રોકી દેવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ COVID-19ની પરિસ્થિતિ ધીરે ધીરે મિત્રો સામાન્ય બનતી ગઈ અને સરકારની પટરી જે છે તે ગાડી પટરી પર આવી ગઈ. ત્યારબાદ કર્મચારીઓ જે છે તે મિત્રો 18 મહિના સુધી રોકવામાં આવેલા કુલ જે છે તે 11થી 12% જે એરિયસ ડીએનું જે મિત્રો હપ્તા હતા તેના એરિયસને લઈને માંગ કરી રહ્યા છે. ઘણા લાંબા સમયથી કર્મચારી યુનિયન્સો, પેન્શનર્સ યુનિયન્સો સરકાર સમક્ષ આ બાબતે વાટોઘાટો કરી અને સરકારને મિત્રો આ બાબતે જે છે તે મિત્રો ટકોર કરી રહી છે. ગત બજેટ 2024માં સરકાર દ્વારા સ્પષ્ટપણે ના પાડી દેવામાં આવી હતી. રાજ્ય કક્ષાના નાણામંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રાજ્યસભામાં આ જવાબ આપ્યો હતો કે તમે સરકારને આનાથી 34,500 કરોડ રૂપિયા ચૂકવવાના થાય છે અને હાલ સરકાર 34,500 કરોડ રૂપિયા એકસાથે ચૂકવી શકે તેવી પરિસ્થિતિમાં નથી. તેથી સરકાર આ બાબતે હાલમાં કોઈ વિચારણા નથી તેવો જવાબ તેમણે સંસદમાં રજૂ કર્યો હતો. કેન્દ્ર સરકારે તાજેતરમાં જ 1 કરોડથી વધુ સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા વધારીને 53% કર્યો છે. દરમિયાન તાજેતરના અપડેટ મુજબ અમે તમને જણાવી દઈએ કે નવા વર્ષના અવસર પર કર્મચારીઓને વધુ એક ભેટ મળવા જઈ રહી છે, જેના કારણે કર્મચારીઓના ખાતામાં પૈસા વધશે. મિત્રો, આ અવસર પર બીજી જાહેરાત કરવાની વાત કરીએ તો નવા વર્ષ નિમિત્તે કર્મચારીઓને બીજી ભેટ મળી શકે છે. તેઓ 18 મહિનાના ડીએની એરિયસની જે રાહ જોઈ રહ્યા છે તે હવે ક્લિયર થઈ શકે છે. મિત્રો, મળશે મિત્રો 18 મહિનાનો ડીએની એરિયસ. તો નવા વર્ષની શરૂઆત થવામાં લગભગ 1 મહિનો બાકી છે. આ દરમિયાન સરકાર ડીએમના બાકીના જે એરિયસ છે તેને લઈ અને મોટી જાહેરાત કરી શકે છે. COVID-19 રોગચાળાના કારણે અટકી ગયેલા 18 મહિનાના ડીએ એરિયસ અંગે ફરી ચર્ચાઓ વધી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કર્મચારીઓને નવા વર્ષ પહેલાં આ એરિયસ મળી શકે છે. કર્મચારીઓના સંગઠનનું માનવું છે કે સરકાર વર્ષના અંત સુધીમાં આ મુદ્દે મહત્વનો નિર્ણય લઈ શકે છે. જોકે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ સરકાર દ્વારા જાહેર કરવામાં નથી આવી. આપણે સૌને જણાવી દઈએ, અગાઉ જાણીએ તે પ્રમાણે જાન્યુઆરી 2020થી લઈ અને જૂન 2021 સુધીના હપ્તાઓ જે છે તે રોકી દેવામાં આવ્યા હતા, જેમાં 1 જાન્યુઆરી 2020, 1 જુલાઈ 2020, 1 જાન્યુઆરી 2021 આમ કુલ 3 હપ્તાઓ સરકાર દ્વારા રોકી અને 11% મોંઘવારી ભથ્થું જે છે તે રોકવામાં આવ્યું હતું. ઘણા વર્ષો પછી પણ આ બાકી નીકળતું એરિયસ સરકાર દ્વારા જો આપવામાં નથી આવી, તેથી લોકો ભારત સરકાર પાસેથી આ મુદ્દે સ્પષ્ટતા અને ઉકેલની અપેક્ષા રાખી રહ્યા છે, જેથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. દિવાળી પર મળી છે મોટી ભેટ. આ વર્ષે દિવાળી પર કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરી અને સરકારી કર્મચારી અને પેન્શનર્સોને દિવાળી બોનસની ભેટ આપી ચૂકી છે. સરકાર આ નિર્ણયથી 50 લાખ કરતાં વધારે કાર્યરત હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 68 લાખ કરતાં વધારે પેન્શનર્સોને ફાયદો થશે. હવે મોંઘવારી ભથ્થાનો દર 53% પર પહોંચી ગયો છે, જે કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ નાણાકીય સહાય પૂરી પાડે છે. તો મિત્રો, સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2020થી લઈ અને 30 જૂન 2021 આમ કુલ 18 મહિનાના જે 3 હપ્તાઓ રોકવામાં આવ્યા હતા, જેનું એરિયસ મિત્રો 11% લેખે તમામ કર્મચારીઓને ચૂકવવામાં આવશે. તેને લઈ અને મિત્રો હાલમાં સંસદમાં ચાલી રહ્યા ચોમાસા સત્રમાં સરકાર દ્વારા ચર્ચા થશે અને ક્યાંક ને ક્યાંક સરકાર આ વર્ષના અંતમાં એટલે કે 25 ડિસેમ્બરથી લઈ અને 30 ડિસેમ્બર સુધીમાં આ 18 મહિનાના એરિયસનું જે કોકડું ઘણા લંબા સમયથી ઉકેલાયું છે તે કોકડાને ઉકેલવાની કોશિશ કરશે અને સરકારી કર્મચારી અને પેન્શનર્સોને કે જેઓ ઘણા લાંબા સમયથી આ ડીએના એરિયસને લઈ અને સરકાર સામે લડી રહ્યા છે તેમને ક્યાંક ને ક્યાંક સરકાર આગામી સમયમાં આ ડીએના એરિયસની નવા વર્ષના ખાતામાં કર્મચારીઓના
ખાતામાં પૈસા આપી અને ભેટ આપે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.